નમસ્કાર મિત્રો, આપણે સૌએ જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જે નામ સાંભળેલું હશે કે જેમાં આપણે એક સ્લોગન સાંભળીએ છીએ કે અરજી એક વિકલ્પ અનેક. તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી જાણવા અને સમજવા માટે આજે આપણે આવ્યા છીએ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરમાં, અને આપણી સાથે છે ડોક્ટર TS જોશી સાહેબ, જે વાઇસ ચાન્સેલર છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના. તો સાહેબ કેમ છે? બસ મજામાં, આપ કેમ છો? બસ સાહેબ શાંતિ. હવે સાહેબ આમાં એડમિશન પ્રોસેસ તો ઘણી બધી હોય છે, પણ આ જીકાસ જે છે એ કંઈક અલગ ઇનિશિયેટિવ છે એનું, અને એમાં અમારી અપેક્ષાઓ થોડીક છે. અમે થોડા પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો અમારો એક પ્રશ્ન એવો છે કે આજે જે સિટીમાં આપણે છીએ ગાંધીનગર, તો એ ગાંધીનગર સિટી વિશે તમે થોડુંક જણાવો, જેથી જે વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા માંગે છે, અને આજકાલ ઘણા વિદ્યાર્થીઓ સિટી જોઈને પણ એડમિશન લેતા હોય કે ભાઈ આ સિટી સારું છે, વાલીઓને પણ ચિંતા રહેતી હોય, તો થોડુંક તમે ગાંધીનગર વિશે સર અમને દર્શક મિત્રોને થોડુંક સમજાવો. ગાંધીનગર રાજ્યનું વહીવટી કેન્દ્ર તો છે જ. અહીંયા દરેક વસ્તુની શરૂઆત, નીતિનું ઘડતર ગાંધીનગરથી થાય છે. અહીં બધા જ પ્રકારના લોકો અહીંયા પ્રેક્ટિશનર પણ છે અને નીતિ નિર્ધારકો પણ છે. એવા ગાંધીનગરનું વાતાવરણની વાત કરીએ તો પહોળા રસ્તાઓ, કુદરતી સૌંદર્ય અને ગાંધીનગરનું નયનરમ્ય વાતાવરણ છે એ વિદ્યાર્થીઓ માટે એક આકર્ષણ રૂપ છે. બરાબર છે સર. અને મેં તો એવું સાંભળ્યું છે કે ગાંધીનગર એટલે એકદમ ટૂંકમાં લીલુંછમ અને આમ શાંતિપૂર્ણ વાતાવરણ જે ગાંધીનગરમાં જોવા મળે છે. હરિયાળું ગાંધીનગર એવું કહી શકીએ. 100% સાહેબ. અને સાહેબ આ જે જીકાસ છે, તો એને આપણે વિદ્યાર્થીઓ માટે કઈ રીતે જીકાસ ઉપયોગી સાબિત થાય છે? એક બહુ સરસ સુવિધા ગુજરાત સરકારે કરી છે. સામાન્ય રીતે વિદ્યાર્થી 12મું ધોરણ પાસ થાય અને કોલેજમાં પ્રવેશની વાત આવે ત્યારે એમની પાસે કોઈ એવું ચોક્કસ નથી હોતું કે ક્યાં જવું, કોને પૂછવું. કોઈ સિનિયરને પૂછે, સિનિયરનું અધૂરું જ્ઞાન એ વિદ્યાર્થી પર અસર કરે અને એક કોલેજથી બીજી કોલેજ, બીજી કોલેજથી ત્રીજી કોલેજ જાય, એટલે એને અનુરૂપ એનો અભ્યાસક્રમો ક્યાં ક્યાં મળે છે. તો આ એક કોમન એડમિશન સર્વિસ જે આપણે ગુજરાત સરકારે ઊભી કરી છે, એને કારણે વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી બધી માહિતી મળે, એક જ અરજી કરે અને એની પાસે અનેક વિકલ્પો મળે, એવી એક તક આ કોમન એડમિશન સિસ્ટમથી ગુજરાત સરકારે જે ઊભી કરી છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયી વ્યવસ્થા છે. અને સાહેબ તમે થોડુંક યુનિવર્સિટી જે આપણી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી છે, તો એમના વિશે પણ થોડુંક તમે જણાવો, જેથી જે વિદ્યાર્થીઓ આજે વિચારતા હોય છે કે ભાઈ મારે ગાંધીનગરમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, તો એમને પણ થોડીક માહિતી મળે યુનિવર્સિટી વિશે. જી, આમ તો આ એક યુનિક યુનિવર્સિટી છે. આનું કાર્યક્ષેત્ર જુદા પ્રકારનું છે. બાળકના જન્મ પહેલાં, બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી શરૂ કરીને એમના સંશોધન વિષયક કામગીરીથી શરૂઆત થાય છે. એવરી ચાઇલ્ડ મેટર, 18 વર્ષ સુધી અમે બાળકની વ્યાખ્યા કરીએ છીએ. તો એવરી મેટર ઓફ ચાઇલ્ડ એમ પણ કહી શકીએ. પ્રત્યેક બાળક મહત્વનું છે, એવરી ચાઇલ્ડ મેટર એટલે. પણ એવરી મેટર ઓફ ધ ચાઇલ્ડ અમારી યુનિવર્સિટીનું કન્ટેન્ટ છે, વિષય વસ્તુ છે. આને ધ્યાનમાં રાખીને બધા જુદા જુદા સ્ટેક હોલ્ડર માટેના અમારી પાસે અભ્યાસક્રમો હોય છે. પીજી અભ્યાસક્રમો ખાસ કરીને અમારે ત્યાં ચાલે છે, પરંતુ 12મા પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ કેટલાક અભ્યાસક્રમો અમે વિચાર્યા છે. એ અમારા પોર્ટલ પરથી આપને મળી રહેશે. તો એ રીતે એડમિશનનો પોર્ટલના માધ્યમથી આપ એડમિશન લઈ શકો એવી વ્યવસ્થા અહીં ઊભી થઈ છે. આભાર મિત્રો. એટલે સાહેબે જે વાત કરી છે કે એવરી ચાઇલ્ડ મેટરને, જે મેટરને પણ ચાઇલ્ડ સાથે કનેક્ટ કરી છે, તો સાહેબ મને આમાં એક વિચાર આવ્યો છે કે આપણે એક એવી પણ કહેવત છે કે ભાઈ પૃથ્વી એક અને અવતારો અનેક. એટલે જીકાસની કંઈક એવી જ વાત છે જી, કે અરજી એક, વિકલ્પો અનેક. એટલે જે સાહેબે વાત કરી છે એ પણ આપણે અહીંયા કનેક્ટ કરી શકીએ મિત્રો. હા જી.
અને સાહેબ વિદ્યાર્થીઓ માટે કઈ આમ ખાસ સંદેશ કે જે જીકાસને લગતું હોય, કે ઘણીવાર અમુક વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જતા હોય ને 2-3 વાર જવું પડતું હોય ને એવા બધા પ્રશ્નો થતા હોય, તો તમારો કોઈ એવો સંદેશ કે જે વિદ્યાર્થીઓને જીકાસમાં રજીસ્ટ્રેશન માટે ઉપયોગી થઈ શકે? આપણે બહુ સરસ વાત કરી કે સામાન્ય રીતે રિઝલ્ટ આવે એટલે સાયબર કાફેની આજુબાજુમાં વિદ્યાર્થીઓના ટોળા મળે, અને મેં શરૂઆતમાં કહ્યું એમ પ્રમાણે માહિતીનો આધારભૂત સ્ત્રોત એમની પાસે હોતો નથી, એટલે એના મિત્રો કરે તેમ એનાથી દોરવાઈ જાય, કોઈ સિનિયર્સે કરેલું છે એનાથી દોરવાઈ જાય. સાયબર કાફે વાળો કે હું આ કોલેજ નાખી દઉં તો કે હા, એટલે પોતાના અધૂરા જ્ઞાનને કારણે વિદ્યાર્થીઓ જે રીતે યોગ્ય પસંદગી સુધી નહોતા પહોંચી શકતા, એને કારણે આ એક એપ્લિકેશનથી, આપણે હમણાં જે કહ્યું કરજી એક વિકલ્પો અનેક, એમ વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મથી અનેક વિકલ્પો ઉપલબ્ધ થાય છે. તો વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળતાભર્યું, ભૂતકાળમાં આવું ક્યારેય નહોતું એવું એક પ્લેટફોર્મ આજે આપણને મળ્યું છે. ત્યારે વિદ્યાર્થી મિત્રોને હું અપીલ કરું છું કે આ જીકાસ પર આપ સત્વરે માત્ર જે અપલોડ કરવાનું છે, બહુ મિનિમમ વિગતો ભરવાની છે, એ બધી ઝડપથી ભરીને આપનું રજીસ્ટ્રેશન થાય. અને એ સમય દરમિયાન મારી એક બીજી પણ વિનંતી છે કે એડમિશન વખતે ખરેખર જરૂરિયાત જેમની હોય છે, જે જાતિના દાખલા, અને જાતિના દાખલાની સાથે ક્યારેક આવકના દાખલા પણ હોય છે, ડોમિસાઇલ હોય છે, તો આ બધી જ વિગતો છે આ સમય દરમિયાન સત્વરે આપ મેળવી લો, અને આપનું એડમિશન કન્ફર્મ થાય એના પહેલા બધા જ આધાર સાથે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર આપની કારકિર્દી સરસ બનાવી શકો. એનું પહેલું પગથિયું આ એડમિશનનું છે, અને એડમિશનની આ સરળતાનો આપ સૌ મિત્રોને લાભ લેવા માટે નમ્ર વિનંતી છે. અને સાહેબ તમે વાઇસ ચાન્સેલર તો છો જ, પણ મારા માટે એક વડીલ પણ છો. જી. તો મને એક પ્રશ્ન એ પણ હતો કે તમારા જમાનામાં સાહેબ એડમિશન સિસ્ટમ કેવી હતી, અને અત્યારનું તમે આજે વાઇસ ચાન્સેલર તરીકે તમે જોવો છો કે આ પ્રક્રિયાઓ કેવી છે, જ્યારે તમને તમારો ભૂતકાળ યાદ આવે કે તમે સ્ટુડન્ટ હતા, તો તમને એ બંને વચ્ચે શું ફરક ને શું ફાયદો કે ગેરફાયદો એમાં દેખાય છે? એમાં બંને પ્રકારની પરિસ્થિતિ હતી, શહેરી વિસ્તારમાં ને ગ્રામ્ય વિસ્તારમાં. ગ્રામ્ય વિસ્તારમાં એટલે અમે જ્યારે ભણતા હતા ત્યારે શિક્ષણનો વ્યાપ આટલો નહોતો, એ સ્વાભાવિક છે. એવા સમયે ગામમાંથી કોઈ ફલાણી કોલેજમાં ભણ્યું છે એટલે આપણે ત્યાં જઈએ ત્યારે ખબર પડે કે આપણી તો લાયકાત નથી, અથવા તો ત્યાં એડમિશન ફૂલ થઈ ગયા છે, તો પછી વિકલ્પમાં જે આજુબાજુમાં મળે ત્યાં એડમિશન લઈ લે. ક્યારેક તો એવું પણ થતું હતું કે હોય કોમર્સ વાળાને જાય સાયન્સમાં, ખબર ના હોય, આખરે આર્ટ્સની અંદર જઈને એડમિશન મળે. તો આવા ભાતના સવાલો પહેલાના જમાનામાં હતા. એ બધી સ્ટોરીઓ સાંભળીએ કોઈની તો આપણને ખબર પડે કે એક કોઈ રાઈટ ગાઈડન્સ મળે એવું કોઈ પોઈન્ટ નહોતો, એવું કોઈ સેન્ટર નહોતું, એવું કોઈ પ્લેટફોર્મ નહોતું. તો આ બધું જ જે સ્કેટર્ડ બધી સિસ્ટમ હતી એને બદલે એક પ્લેટફોર્મ પર જ્યારે આપણને કોમન એન્ટ્રન્સ એડમિશન ટેસ્ટની આ સુવિધા મળી છે ત્યારે ઘણી બધી સરળતા રહેશે. ખૂબ ખૂબ આભાર સર કે તમે આજે અમને જીકાસ પોર્ટલ વિશે માહિતી આપી, અને સાથે સાથે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની વાતો શેર કરી, અને સરે પોતાનો જાત અનુભવ પણ શેર કર્યો કે જે અત્યારે જે આપણા વિદ્યાર્થી મિત્રો છે એ ઉંમરમાં સરને શું પ્રશ્નો હતા, અને ત્યારની શું પરિસ્થિતિ, અને અત્યારે કેટલું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, અને આપણે કેટલું સરળતાથી એડમિશન લઈ શકીએ છીએ, તે બધી વાતો સરે આપણી સાથે શેર કરી. સર, આપનો કોઈ અંતિમ સંદેશ કે જે વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ માટે અપીલ કરી શકે કે જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાય? વિદ્યાર્થીઓ તે બહુ સારી વાત છે કે એક જ અરજી અનેક વિકલ્પો, એ મારો વિદ્યાર્થીઓને બરાબર કહેવાનું થાય છે. ખૂબ ખૂબ આભાર સર. જી જી.